ગુજરાતમાં ભેળસેળ અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન અંતર્ગત ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના જથ્થા પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી દરમિયાન ₹5.89 કરોડથી વધુની કિંમતનો 2.12 લાખ કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને બનાસકાંઠા સહિત 16 થી વધુ જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડ તેમજ ખુલ્લા વેચાણના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી ચાલુ કરશે.